જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાની। કેમ છો બધા? મજામાં છો? જો આજે સરસ મજાનું ગાર્ડન છે અને અહીંયા સોસાયટી બનવાની છે અને પ્લોટ પણ આપણે અહીંયા લીધો છે અને અત્યારે મકાન તૈયાર છે, જોવા આવ્યા છીએ ફેમિલી સાથે। તો હું તમને આજે બતાવી દઉં કે કેવું ગાર્ડન છે સોસાયટીનું, કેટલું સુંદર છે, વાતાવરણ બી સુંદર છે। બાજુમાં તે નર્મદા કેનાલ છે અને સરસ મજાનો પવન આવે છે, વાતાવરણ બી ખૂબ સુંદર છે। જો આજે છે તે બધા છોકરાઓ રમે છે અને સોસાયટીમાં હજુ અમુક જ મકાન બન્યા છે, બહુ બન્યા નથી અને હવે બધા થોડે ધીમે ધીમે બધા મકાનો બનાવે છે અને અમારે પણ પ્લોટ છે અને અમે પણ હવે એ મકાન બનાવવાનું વિચારી રહ્યા છીએ। એટલા માટે બધી બહેનો આવી છે તો એને જોવા માટે અમે અમારા પ્લોટે લઈને આવ્યા છીએ અને બધા છોકરાઓ ગાર્ડન છે એટલે એમને મજા પડી છે રમવાની, તો સારી રીતે રમે છે અને સરસ મજાનું તે મકાન બનાવવાનું છે। પ્લાન અમારો પાસ થાય પછી મકાન બનાવવાનું ચાલુ કરીશું ધીમે ધીમે, કેમ કે પ્લોટ લીધો છે એટલે મકાન બનાવવું તો પડશે જ। તે 2 માળનું મકાન બનાવવાનું છે એટલે ધીમે ધીમે બનાવીશું શાંતિથી। ત્યાં તો મહેમાન આવે, ઘર તો છે અમારે પણ અમદાવાદમાં છે, અહીંયા સુરેન્દ્રનગરમાં નથી, એટલા માટે અહીંયા બી પરિવાર અમારો મોટો છે, ઘર નાનું છે એટલે આ પ્લોટ લીધો એટલે અમે ઘર તે બનાવી દઈશું। એટલે પરિવાર જ્યારે બહેનો અમારે 5 બહેનો છીએ, એના ભાણિયા બી 2 છે, એમના ઘરે બી વહુ છે, એટલે નાના ઘરમાં સમાય નહીં, એટલા માટે હવે અમે પ્લોટ લીધો અને મકાન સારું એવું બનાવવાનો વિચાર છે એટલે મકાન બનાવીશું। અને તમારે બી સુરેન્દ્રનગરમાં આવવું હોય તો આવજો, અમે ઝાલાવાડના છીએ અને ઝાલાવાડમાં અમારે મેળો સરસ ભરાય સાતમ આઠમનો અને વઢવાણ બી મેળો સરસ ભરાય, ધાંગધ્રા બી મેળો સરસ ભરાય। એટલા માટે અમે અત્યારે તો મેળો કરવા આવ્યા છીએ એટલે અમે પરિવાર સાથે બધાને એમ કે બતાવી દઈએ। તો અમારો બ્લોગ તમને કેવો લાગે છે તે જરૂરથી જણાવજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।